અમરેલી જિલ્લામાં ભારે પવન, તોફાની અને વરસાદના વિવિધ પાકો પલળ્યા હતા. ખાંભા, બગસરા, ધારી, ચલણા સહિત અમરેલી સહિત વિસ્તારોમાં વધુ નુકસાન થયું છે. ડુંગળી, તલ, ચણા, બાજરી સહિતના પાકોને સૌથી વધારે નુકસાન થયું છે. ખેડૂતોને દર વર્ષે માવઠાનો માર, ભારે નારાજગીનો માહોલ. રાજ્ય સરકાર ખેડૂતોને મદદ કરે તેવી અપેક્ષા છે. નામ શું અને કમોસમી વરસાદ કેવો પડ્યો અને કેવું નુકસાન, ક્યાં ક્યાં પાકમાં નુકસાન? મારું નામ કાળુભાઈ વોરા. ગઈકાલે સાંજે 5 વાગ્યે કમોસમી વરસાદ તૂટી પડતા ડુંગળી 9 વીઘાની ડુંગળી પાકેલી 4 ઢગલા પડ્યા છે કાપવા વાકે. એનું નુકસાની પૂરેપૂરી છે. અને 3 વીઘાની બાજરી છે એને પણ આડી પાડી દીધી છે કાપવા વાકે. ન તૂટકે અમારા હાથમાંથી કોળીઓ કુદરત લૂંટવી લે છે. તો હવે અમારે શું કરવાનું? ક્યાં ક્યાં પાકમાં નુકસાન? તલ, બાજરો અને ડુંગળી. અને શીણામાંય નુકસાની છે, પણ મારે શીણા નથી. ઘણા ખેડૂતોના એમને કાઢ્યા વગરના ઢગલા પડ્યા છે, તો એ પૂરા થઈ ગયા.